સેલિબ્રેશન કરવાનું છે? ઉત્તરાયણનું. ઉત્તરાયણ છે ને દર 14મી જાન્યુઆરીના દિવસે આપણે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરીએ છીએ. પછી છે ને ત્યારે શું થાય ખબર? સૂર્ય હોય ને મકર રાશિમાં પ્રવેશે એટલે ઉત્તરાયણનું બીજું નામ શું છે ખબર છે તમને? મકર સંક્રાંતિ. શું નામ છે? પછી 15મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો બીજો દિવસ હોય એને આપણે શું કહીએ ખબર? વાસી ઉત્તરાયણ. શું કહેવાય છે? વાસી ઉત્તરાયણના દિવસે પણ આપણે પતંગ ચગાવીએ છીએ. પછી આપણે બધા શું કરીએ ખબર છે? ઉત્તરાયણના દિવસે બધાને છે ને થોડું થોડું દાન પુણ્ય કરવાનું, બરાબર? પછી આપણે શું કરીએ? અગાસી ઉપર પતંગ ચગાવીએ છીએ. પછી નવી નવી પતંગની ખરીદી કરીએ, દોરો લઈએ. પછી તમે લોકો બલૂન ચગાવો છો ને અગાસી પર? મજા આવે છે? પછી આપણે કોઈનો પતંગ કાપી નાખીએ તો શું બોલી છીએ? બોલીએ ને આપણે. પછી અગાસી ઉપર આપણે ગીત વગાડતા હોય, ડીજે ચાલુ કર્યું હોય ને, મજા આવે? કેવી રીતે બધા ડાન્સ કરતા હોય ને, મજા આવે ને ડાન્સ કરવાની. પછી જો હવે ઉત્તરાયણ છે આપણને બહુ મજા આવે પતંગ ચગાવવાની, પણ એમાં છે ને આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. હું તમને કહું કેવી વસ્તુ હોય. જો છે ને આપણે નાના નાના છોકરાઓ છીએ એટલે આપણે એકલું અગાસી ઉપર જવાનું. પછી જો આટલા પક્ષી હોય આકાશમાં ઉડતા એટલે આકાશમાં શું હોય? દોરી. તો દોરીથી એની પાંખ કપાઈ ગઈ હોય, એને લોહી નીકળતું હોય તો આપણે એનું શું કરવાનું? સારવાર કરવાની, બરાબર? કરશો ને? પછી છે ને ચાઇના જેવી છે ને ભારે દોરી આવે એવી દોરીનો આપણે ઉપયોગ કરવો જોઈએ, બરાબર? અને ક્યારેય પતંગ ઉપરથી નીચે લૂંટવા માટે ગમે ત્યારે ગમે ત્યાં દોડવું જોઈએ, બરાબર? મજા આવી? થેન્ક યુ.